નમસ્કાર મિત્રો, 19 મિનિટ 34 સેકન્ડનો વિડીયો આખા સોશિયલ મીડિયા નહીં પણ આખા વર્લ્ડમાં સાહેબ સર્ચિંગમાં આવી ગયો. આખરે મિત્રો આ છે કોણ? જે તમે બેન જોઈ રહ્યા છો એ બેન અને એક ભાઈ જે તમે જોઈ રહ્યા છો એ ભાઈનો એક મિત્રો ખરાબ વિડીયો જે વાયરલ થયો. જે આ મિત્રો ખરાબ વિડીયો એટલો બધો વાયરલ થયો કે લોકો સર્ચ કરી રહ્યા છે. ગૂગલમાં જેને ખાલી 19 મિનિટ લખવામાં આવે તો ગૂગલ ઓટોમેટિક બતાવી નાખે કે એના પાછળનું શું હશે. તમે વિચારો સાહેબ, કેટલું બધું સર્ચિંગમાં જતું રહ્યું. તમારી પ્રાઇવેસી કેટલી બધી રાખવી સાહેબ એ તમે આ વિડીયોથી જાણી શકો છો. તમે વિચારો આ બંને માણસ કે એમનો એક પ્રાઇવેટ વિડીયો, ખરાબ વિડીયો વાયરલ થઈ ગયો, ત્યાં તો મિત્રો આખા ગામ ને આખા દેશની અંદર, વિદેશની અંદર પણ સર્ચિંગમાં આવી ગયો ભાઈ આ વિડીયો. હવે મિત્રો આ વિડીયો વાયરલ થયો એના પાછળ હકીકત શું હતું તો એ પણ તમને કહી દઉં કે હું જ્યાં સુધી જાણું છું, મેં જ્યાં સુધી રિસર્ચ કર્યું ત્યાં સુધી જે તમે મારી પાછળ બેન જોતા છો એ બેન અને બાજુમાં ભાઈ જોતા છો એ ભાઈ બંનેનો એક ખરાબ વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. એ વિડીયો 19 મિનિટનો હતો અને એ 19 મિનિટનો વિડીયો ઘણા બધા લોકો જોયો પણ હશે. ઘણા બધા લોકો એ ફોટાના ઉપર પણ કરોડો રૂપિયા છાપ્યા ભાઈ, પણ મેં એ ફોટા ઉપર છાપ્યા નથી. કેમ કે કોઈની આબરૂ આપણે શા માટે કાઢવી પડે ભાઈ? કોઈની આબરૂ ઉઘાડી કરીને આપણે પૈસા કમાઈએ તો એ સારું ન કહેવાય. મને ખબર હતી બધી, છતાંય મેં સાહેબ એ વિડીયો બનાવી નથી. ને આજે એ માટે બનાવશું કેમ કે સાહેબ આવો તમે સોશિયલ મીડિયામાં સર્ચ પણ ન કરતા. કેમ કે જો તમે સર્ચ કરશો ભાઈ તો તમને જેલ પણ થઈ શકે છે. બરોબર, કાયદા કાનૂનથી ડરવું પડે. ભારતના કાયદા કાનૂનથી હમણાં તમને ખબર હશે કે 3 મહિના પહેલા જ કોર્ટમાંથી એક ચુકાદો પણ આવ્યો હતો કે તમે ભારતની અંદર કોઈ પણ એવો જે ખરાબ વિડીયો તમે ન જોઈ શકો. 18 વર્ષથી નીચેના ઉંમરના અને 18 વર્ષથી ઉંમરના વ્યક્તિ હોય તો પણ જો મુશ્કેલ ભર્યું કહેવાય અને ન જોવું જોઈએ ભાઈ. હું તો વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ. બાકી તમે કોઈ પણ જાતનું સર્ચ ન કરતા મારા ભાઈઓ. બાકી બધી મોહ માયા છે, કાંઈ છે નહીં ભાઈ. બસ વિડીયોના માધ્યમથી તમને એટલું જ કહેવા માંગતો હતો કેમ કે ઘણા બધા લોકો ગોતતા હશે પાછા કે ભાઈ ક્યાં મળશે વિડીયો, તો ન મળે મારા ભાઈઓ એમ વિડીયો. બસ ભગવાનનું નામ લો, ભજન કરો તો સારું કહેવાય. બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.